અમેરિકામાં રહેતા લાખો ભારતીય અને ગુજરાતી સિનિયર સિટીઝન, ટેક્સ પેયર અને સોશિયલ સિક્યુરિટી લાભાર્થી માટે જુલાઈ મહિનો 5 ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર લઈને આવ્યો છે. જો તમે અમેરિકામાં રહેતા હો અથવા તો અમેરિકામાં તમારા કોઈ પરિવારના સભ્યો રહે છે તો આ માહિતી તેમના માટે ખૂબ જ ઉપયોગી છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તે કોવિડ-19 સમયગાળા દરમિયાન ભરાયેલી ટેક્સ પેનલ્ટીના રિફંડ અંગેની. નવેમ્બર 2025માં આવેલા કોંગ વર્સિસ યુનાઇટેડ સ્ટેટ કેસના ચુકાદા બાદ 20 જાન્યુઆરી 2020 થી 10 જુલાઈ 2023 વચ્ચે મોટું ટેક્સ ભરવા, સમયસર ટેક્સ રિટર્ન ફાઇલ ન કરવા અથવા તો ઓછા ટેક્સ ભરવાના કારણે IRS દ્વારા વસૂલવામાં આવેલી કેટલીક પેનલ્ટી અને વ્યાજ સામે રિફંડ ક્લેમ કરવાની તક મળી છે. પરંતુ આ રિફંડ આપોઆપ નથી મળવાનો. દરેક વ્યક્તિએ IRS નું ફોર્મ 843 ભરીને જાતે ક્લેમ કરવો પડશે. ફોર્મની ઉપર પ્રોટેક્ટિવ રિફંડ ક્લેમ યુનાઇટેડ સ્ટેટ લખવાનું રહેશે અને જે વર્ષ માટે પેનલ્ટી ચૂકવી હોય તે દરેક વર્ષ માટે અલગ ફોર્મ ભરવું પડશે. મહત્વની વાત તો એ છે કે આ ક્લેમ 10 જુલાઈ 2026 પહેલા ભરવું ખૂબ જરૂરી છે. જો કે સરકાર આ ચુકાદા સામે અપીલ કરવાની તૈયારીમાં છે, તેથી રિફંડ મળશે તેની ખાતરી નથી. પરંતુ સમયસર ક્લેમ કરવાથી તમારો કાનૂની અધિકાર સુરક્ષિત રહેશે. હવે આપણે વાત કરીએ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરતા લોકો માટેના નવા નિયમોની. વર્ષ 2026 થી અમેરિકામાં જે 48 રાજ્યોમાં વેપારીઓ માટે ક્રેડિટ કાર્ડ સરચાર્જ વસૂલવામાં કાયદેસર બન્યો છે. વિઝા કાર્ડ પર વધુ ને વધુ 3% અને માસ્ટર કાર્ડ પર 4% સુધીનો વધારાનો ચાર્જ લેવામાં આવી શકે છે. જ્યારે કોલોરાડો જેવા કેટલાક રાજ્યોના આ સમય મર્યાદા જોઈએ તો ઓછી છે અને વેપારીઓએ ચાર્જ વિશે ગ્રાહકોને અગાઉથી જ જાણ કરવી ફરજિયાત છે. જો તમે આ વધારાના ખર્ચથી બચવા માંગતા હો તો કેશ અથવા તો ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવું વધુ ફાયદાકારક રહેશે, કારણ કે ડેબિટ કાર્ડ પર સરચાર્જ વસૂલવો હજુ પણ ગેરકાયદેસર છે. કનેક્ટિકટ, મેસેચ્યુસેટ્સ અને મેઇન જેવા રાજ્યોમાં તો ક્રેડિટ કાર્ડ સરચાર્જ પર હજુ પણ પ્રતિબંધ છે. ત્રીજી મહત્વપૂર્ણ માહિતી આપણે જોઈએ તો ટેક્સની મધ્યમ વર્ષીય ગણતરી અંગે છે. જો તમને પેન્શન, સોશિયલ સિક્યુરિટી, IRA અને સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, પાર્ટ ટાઈમ કામ કરવા અથવા તો ઇન્વેસ્ટમેન્ટમાંથી એવી આવક મળે છે જેમાં ટેક્સ ઓટોમેટિક કપાતો નથી, તો હવે તમારા ટેક્સની ગણતરી ફરીથી ચકાસવાનો સમય આવી ગયો છે. IRSના નિયમ મુજબ જો વર્ષના અંતે $1000 થી વધુ ટેક્સ ચૂકવવાનો બને તો અંદાજિત ક્વાર્ટરલી ટેક્સ ભરવો જરૂરી બને છે. હાલમાં ઓછા ટેક્સ ભરવા બદલ લગભગ 8% વાર્ષિક પેનલ્ટી લાગી શકે છે. ખાસ કરીને 2026માં 65 વર્ષ કે તેથી વધુની ઉંમરના લોકો માટે આ લાગુ થયેલા $6000 નવા સિનિયર ડિડક્શનને ધ્યાનમાં રાખીને ટેક્સની ગણતરી ફરી કરાવવાની જરૂરી છે. આગામી ક્વાર્ટરલી ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર છે. અને ચોથી મહત્વપૂર્ણ બાબત આપણે વાત કરીએ તો ઇન્સ્યોરન્સ પ્રીમિયમને લઈને છે. જો તમારી પાસે મેડિકેર એડવાન્ટેજ અને મેડિગેપ અથવા તો અન્ય ખાનગી સપ્લિમેન્ટ ઇન્સ્યોરન્સ પ્લાન હોય તો જુલાઈ મહિનાથી તમારા પ્રીમિયમમાં ફેરફાર થઈ શકે છે. તેથી જુલાઈ મહિનામાં બેંક એકાઉન્ટમાંથી કપાયેલી રકમને જૂન મહિનાની રકમ સાથે સરખાવવો જોઈએ. જો વધારો તે ઘટાડો કંઈ પણ એમાં જોવા મળે તો તરત જ તમારી ઇન્સ્યોરન્સ કંપનીનો સંપર્ક કરીને તમારે ખાતરી કરવી જોઈએ કે આ કાયમી ફેરફાર છે કે માત્ર એક વખતનો કેચ અપ ચાર્જીસ છે. ગ્રાહક તરીકે તમને આ અંગેની લેખિત માહિતી મેળવવાનો સંપૂર્ણ અધિકાર છે. છેલ્લે આપણે વાત કરીએ સોશિયલ સિક્યુરિટી અને SSI પેમેન્ટ અંગેની. વર્ષ 2026માં 4 જુલાઈ શનિવારે હોવાથી ફેડરલ હોલિડે 3 જુલાઈએ માનવામાં આવશે. તેના કારણે 1997 પહેલાથી સોશિયલ સિક્યુરિટી મેળવનારા અથવા તો સોશિયલ સિક્યુરિટી અને SSI બંને લાભ મેળવનારા લોકોને જુલાઈનો ચેક એક જ દિવસ વહેલો એટલે કે 2 જુલાઈએ મળશે. SSI લાભાર્થીઓ માટે પણ આ એક મહત્વપૂર્ણ ફેરફાર છે. જુલાઈનું નિયમિત પેમેન્ટ 1 જુલાઈએ મળશે, પરંતુ ઓગસ્ટની 1 તારીખે શનિવારે હોવાથી ઓગસ્ટનું પેમેન્ટ 31 જુલાઈએ જમા થઈ જશે. એટલે જુલાઈ મહિનામાં 2 વખત પૈસા તમારા ખાતાની અંદર આવશે.
જ્યારે ઓગસ્ટમાં કોઈ પેમેન્ટ મળશે જ નહીં. તેથી 31 જુલાઈએ મળનારી બીજી રકમને વધારાની આવક સમજીને ખર્ચી ન નાખતા તેને ઓગસ્ટ મહિનાના ખર્ચ માટે અલગ રાખવી ખૂબ જરૂરી તમારી માટે બની જાય છે. આ 5 ફેરફારો તમારા પૈસા, ટેક્સ અને માસિક બજેટ સાથે સીધા જોડાયેલા છે. તેથી સમયસર યોગ્ય માહિતી મેળવી જરૂરી પગલાં ભરશો અને આર્થિક નુકસાનથી બચી શકશો અને તમારા અધિકારોનું પણ રક્ષણ કરી શકશો.